ગઈ તારીખ 13 ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર બે નકલી ડૉક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ ઉપર જઈ અને ક્લિનિક ઉપર ખાતરી કરતાં બંને નકલી ડૉક્ટરો જુગલ વિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન વિશ્વાસ, આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા. ત્યાં એલોપેથિક શેડ્યુલ એચ ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે, જે હાલ એમની તપાસ ચાલુ છે. બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક, જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈપણ ડિગ્રી વગર, અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું, એ પણ નકલી હતું. એ બંને નકલી ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી પણ ન હતી, માત્ર ધોરણ 12 પાસ હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું એમની પાસે સર્ટિફિકેટ પણ ન હતું. હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. પકડાયેલા તબીબો ક્યાંના છે અને કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરે છે? પકડાયેલા બંને તબીબો એ કલકત્તાના રહેવાસી છે અને છેલ્લા લગભગ 5 વર્ષથી આ બંને નકલી ક્લિનિક ઉપર એ લોકોની સારવાર કરતા હતા.